હવે નાઈને કપડાં બદલાવી લીધા ગાડી પણ બરાબર આવી ગઈ પહેરાવ્યા વરસ જો અહીંયા ક્યાર થાય છે એટલે તો મેરીની ગાડી બંધ થઈ ગઈ કે ઓવાનું રૂપ છે ભાઈ કોઈ મેં પૈસા કરી સામે તો કે ગામમાં હવે આ તો આંટીઓ લાગે આંટીઓ લાગતી એક શૂટ રીલ કરવી ગોર બાપા આવી ગયા એટલે થોડીક વિધિ કરે તો બધી हेलो लोग करे छोकरे बुझाજો સાઈડ માં કઈ જાય ભાઈ हेलो ખોડિયાર માં એ ખોડિયાર માં હવે ગાડી નીકળી ગઈ છે પેટ્રોલ ભરાવ્યો હતો હવે જાય બીજે આગળ વહી ગયું હા ગૂગલ જાય
અમે હવે ઉતારેથી વરરાજાને લેવા જઈએ છીએ. હલો આગળ યાર બંધ થઈ ગયું હતું તે કંઈનું સારું નથી થતું. હવે સારું થઈ ગયું એટલે હવે એન્ટ્રી પાછી થાય. ફોટો હાલે નહીં મારા દીકરાની જમવા બેઠી ગયા બધા. ક્યાંક મોઢો આવે મારા બાર આવી ગયા તો લગ્ન બધી પૂરા થઈ ગયા. હવે સા પીએ. લગ્ન બધી પૂરા થઈ ગયા ભાઈ. કોઈ નાઈ નથી રહેવાનું બધું અંદર કારણ કે વિદાય તો 4 વાગે. હવે પેલા આ બધી જાય રખડેશ બધી જવાનું કરીએ ઘરે. ઉગી ગયા છે. હવે અહીંયા તો હવે જાને હાલો જાઓ ચાલો ચાલવી જાઓ સોલી ઉસી કરજો કિલો બંને જણા ગણપતિ બાપાનો પાઠ અહીંથી ઉપડી જાય. યાર અત્યારે વાગે છે 6 અને આકાશ આખું બદલી ગયું. જોઈ શકો આખું લોકેશન જ બદલી ગયું. આખા કાળા કાળા ઠંડો ઠંડો એકદમ બદલી ગયો. કોને એટલો આવે ના લાઇટ અહીંયા ફિટ કરી હતી આખી પાસે હકલી જોઈએ કારણ કે વરસાદ આવશે તો બધું બગડી જાય. પણ યાર ઠંડો પવન આવે કારણ કે યાર સવારે તો એટલી ગરમી હતી. અટાણે એટલો ઠંડો પવન આવે કે એસીની જરૂરત નથી. આપણા જગદીશભાઈ કઈ ના અહીંયા વીકલેસ અહીંયા ખેલ કરે છે કે સાટા
આવે છે ભાઈ હવે સાટા આવે છે મોબાઈલ મૂક દો હું આગળ હેઠો હોય જાય તો ભાઈ લાવ એની તો એઠે મૂકી છે પલળી જાય એમ વરસાદ ચાલુ થઈ ગયો છે આમ મને ઉપરથી પણ બધીમાં વરસાદ આવી ગયો મેળી પછી અમે હેઠા ઉતાર્યા કારણ કે બહુ વરસાદ ચાલુ થઈ ગયો ખાલી બોલું કરી જાય ને જે કોમડી એનો જમી જાય ને જમણવાર થઈ જાય એક ન કરતો બીજું કરી તો કરી હતું ભગવાન છે અંદર પર બેહી જાય મને જલ્દી કરી દે યાર કાલે તો આવી ગયા હતા પણ થાકી ગયા હતા તો કાલે તો લગ્નમાંથી થોડાક મોડા આવ્યા હતા એટલે થાકી પણ ગયો હતો હું બહુ એટલે વધારે વ્લોગનો બનાવ્યો થઈ ગયો હતો પણ અત્યારે હું અહીં લોઢવા પાછો ક્રિકેટ રમવા આવ્યા અમે બધા તો ક્રિકેટ રમીએ જ ઘડી મારો તો પૂરો થઈ ગયો અમારી ટીમ વાળા કંઈ રમતની ખાલી 12 રન જ છે બધા આઉટ થઈ ગયા વન ટાપ આવટ છે એટલે બધા આઉટ જ થઈ ગયા ગામમાં ફોરો દડો છે એકદમ ફોરો એટલે આઉટ થઈ ગયા જોઈએ ડિફેન્ડ કરી શકશે કે નહીં થઈ જાય કારણ કે એના 3 હારા બેટ્સમેન તો આઉટ થઈ ગયા એક જ રન છે હજી ડિફેન્ડ થઈ જ જાય બધા પ્લેયર આઉટ તો થઈ ગયા હતા પણ વધારે પ્લેયર હતા રન થોડાક જ હતા તો એમને વધારે પકડી તો અમે હારી ગયા પાછી બીજી મેચ કરી હજી આ મેચમાં કોણ જીતે ગયા એનામાં થોડાક હારા પ્લેયર આવી ગયા તેને ટીમ પાડવાનું કહેતા નથી પણ અમારા પ્લેયરે હા બળ્યા છે ને હવે જોઈએ આ મેચ જીતશું કે નહીં આપણા ડબ્બાભાઈ અહીંયા એક મૂંઝવણમાં લાગે છે યાર અમારા બધા પ્લેયર આઉટ થઈ ગયા મને અમારો સબસ્ક્રાઈબર મળવા એમાં મતવાનું છે યાર હું હવે ફેમસ થવા માંડ્યો સબસ્ક્રાઈબર ને અમારે સેલી કરાવી હોય ગઈશ તો આજના બ્લોગમાં એટલું જ આપણે મળીએ બીજા બ્લોગમાં તો બ્લોગ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય